વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગ, ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં આજે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી। બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી તેના પર ગોળીબાર કર્યો હતો। ગોળી ખભાના ભાગે વાગતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ બાઇક પર આવેલા હુમલાખોરોએ યુવકનો પીછો કર્યો બાદમાં તેના પર ફાયરિંગ કર્યું હતું। ગોળી વાગતા જ યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો। ઘટનાની વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે પ્રથમ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। બાદમાં વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એફએસએલની ટીમ સ્થળ ઉપરથી જરૂરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો ઘટનાના અંજામ આપ્યા બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પોલીસે આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય માહિતીના આધારે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પોલીસની વિવિધ ટીમોનું હુમલાનું કારણ તેમજ હુમલાખોરોની ઓળખ મેળવવા માટે સઘન તપાસ કરી રહી છે। વડોદરા શહેરની વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજીમાં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે। સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસમાં।